સુરતમાં હવે હની ટ્રેપનો શિકાર બનાવી રૂપિયા પડાવતી ટોળકી ભેગી પડી છે. આવી જ એક ટોળકીનો શિકાર રત્ન કલાકાર બનતા પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી. જેમાં મિત્રએ જ રત્ન કલાકાર મિત્રને હની ટ્રેપનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. કતારગામમાં રહેતા 39 વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે 22મી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું, તારે આવવું હોય તો આવ. રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ કાહન ફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો. તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઉભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી. મિત્રના ઈશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા. એટલામાં જ 3 શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસનો આઈ કાર્ડ બતાવ્યો હતો અને રત્ન કલાકાર સાથે મિત્ર ઉમેશને લાફા ઝીકી દીધા હતા. તેમજ રત્ન કલાકારને હથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી 3 લાખ રૂપિયા માંગ્યા હતા. રત્ન કલાકાર સાથે રકઝક બાદ 75,000 આપવાની તૈયારી બતાવી હતી. રત્ન કલાકારે સેફ ડિપોઝિટમાંથી રકમ લઈ ઉમેશને આપી દીધી હતી. આ મામલે રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી પોલીસે મિત્ર ઉમેશ પટેલ, અમિત મસરૂ, અલ્પેશ પટેલ સહિત 4 જણા સામે ગુનો નોંધ્યો હતો અને ઉમેશ અરજણ પટેલ નામના ઈસમની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ તપાસમાં હની ટ્રેપમાં ઉમેશને 7,000ની રકમ મળી હોવાની વાત સામે આવી હતી. હાલ કતારગામ પોલીસે 4 ઈસમો સામે આગળની વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગઈ તારીખ 22/8/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી જીતુભાઈ ધનજીભાઈ મિયાણીની ફરિયાદ આધારે એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની ફરિયાદ હકીકત એ પ્રમાણેની છે કે આ જીતુભાઈ મિયાણીના મિત્ર અને આ કામના આરોપી ઉમેશ અરજણભાઈ ગોંડલિયા નાઓએ કતારગામ વિસ્તારમાં આવેલ આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં આ કામના ફરિયાદીશ્રીને એક સ્ત્રી સાથે મુલાકાત કરાવી આ દરમિયાન અન્ય 3 અજાણ્યા આરોપીઓએ આ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આ કામના ફરિયાદીને 2-3 ઝાપટો મારી દીધેલ અને દુષ્કૃત્ય કરો છો એવી ધમકી આપી એની પાસેથી પોલીસ કેસ નહીં કરવા માટે 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને અંતે ₹75,000ની નક્કી થતાં આ રકમ ફરિયાદી પાસેથી બળજબરીથી કઢાવી લીધેલ. જે બાબતે હની ટ્રેપ જણાતા કતારગામ પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે. કેટલા આરોપી પકડાયા? આમાં જે આરોપી ઉમેશ અરજણભાઈ ગોંડલિયાની પોલીસે ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન અન્ય 2 સંડોવાયેલા આરોપીઓ અમિત મનસુખભાઈ મસરૂ અને અલ્પેશ ઉર્ફે જીજુ જગદીશભાઈ પટેલના નામો તપાસમાં ખુલવા પામેલ છે, જેને અટક કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે.